અમદાવાદના મોટેરામાં થયેલી ડિમોલેશનની કાર્યવાહી પર ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે આ કામગીરી હાઈકોર્ટના આદેશનું પાલન કરીને થઈ રહી છે। સરકાર દ્વારા જમીન સંપાદન પ્રક્રિયા મુજબ મકાન માલિકોને પૂરતું વળતર આપવામાં આવ્યું છે। જે લોકોની 50 ચોરસ મીટરની જમીન હતી તેમની સામે સરકારે 61 ચોરસ મીટરના આવાસ ફાળવ્યા છે અને જ્યાં સુધી નવું આવાસ ન મળે ત્યાં સુધી માસિક 10,000 રૂપિયાનું ભાડું પણ ચૂકવવામાં આવી રહ્યું છે। તેમણે ઉમેર્યું કે 37 ચોરસ મીટરની મંજૂરી માટે 100 ચોરસ મીટરથી વધુનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું, જે દૂર કરાયું છે। અત્યાર સુધી 37 પૈકી 7 લોકોએ સ્વેચ્છાએ પોતાના આવાસ ખાલી કર્યા, જે પ્રક્રિયા સતત ચાલુ રહેશે। નગર ખાતે જે કુટુંબો રહે છે તેમને સરકારશ્રી દ્વારા પૂરેપૂરો માનવતાના ધોરણે પૂરેપૂરો લાભ મળી રહે, તેમને પોતાના આવાસને બદલે નવા આવાસ મળે તે બાબતનું સંપૂર્ણપણે આયોજન કરવામાં આવેલ છે અને આ બાબતને સરકારશ્રીની આ યોજનાને ધ્યાને લઈ 37 પૈકી 7 જેટલા વ્યક્તિઓએ તો તેમના આવાસ પણ ખાલી કરી દીધા છે અને તેઓએ સ્વેચ્છાએ પોતાના મકાનો પણ દૂર કરેલ।